એસ પદ્માવતી એક્સપોર્ટ અને હરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સની વચ્ચે મેચની શરૂઆત થઈ ગઈ છે. પહેલી પારી તમે જોઈ રહ્યા છો. પહેલી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 5 રન. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો. અમારી તરફ 7 રન થયા. એસ પદ્માવતી એક્સપોર્ટ અને હરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સની વચ્ચે મેચ તમે જોઈ રહ્યા છો. આઠ રન થઈ ગયા છે. ધીમી ગતિએ સ્કોર આગળ વધી રહ્યો છે. પહેલી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા 4 બોલ થઈ ગયા છે. કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આ ફિલ્ડિંગ જોવા મળી મિડ ઓફની દિશા પર. ઓહો, છેલ્લા બોલ પર આવ્યા સિક્સર. સિક્સરની બદોલત પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 14 રન. જેબીનો હોસલો. જેબી એટલે જયેશભાઈ અને શમિલની જોડી. શમિલ શાહ અને જયેશભાઈની જોડી છે. 14 રન બન્યા છે પહેલી ઓવરની સમાપ્તિ પર. સંઘર્ષપૂર્ણ મેચો તમે તમારી યુટ્યુબના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. તમારા મોબાઈલમાં, લેપટોપમાં, ટીવીમાં તમે મજા માણી રહ્યા છો. બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ ધ ડીટીસી પ્રીમિયર લીગના માધ્યમથી. મયુર આવ્યા છે. મયુર મહેતા આવ્યા છે, જે પોતે ટીમના ઓનર લાગે છે. ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ છે ત્યાં. 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો એસ પદ્માવતી એક્સપોર્ટનો 17 રન. ડાયરેક્ટ થ્રો વાગ્યો તો ત્યાં જયેશભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી શકતા હતા. છેલ્લો વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. આવી મોટી સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 25 રન. બે ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 12.5 રનની રન રેટથી. 25 રન બન્યા છે. પ્રોજેક્ટ સ્કોરની અગર આપણે વાત કરીશું તો આવી રીતે 12.5ની રન રેટથી અગર સ્કોર બને તો 138 રન સુધી પહોંચી જાય છે. જોઈએ હવે એસ પદ્માવતી એક્સપોર્ટના બેટ્સમેન ક્યાં સુધી પહોંચે છે, કેટલો મોટો સ્કોર ઊભો કરે છે અહીંયા. ફરી એકવાર 1 રન લેવામાં કામયાબ જયેશભાઈ. 24 રન થઈ ગયા છે. એક રન લેવામાં કામયાબ. લોંગો નેટથી થ્રો આવ્યો તો 1 રન. થોડા કમાલ અને બહેતરીન બોલિંગનો નજારો જોવા મળ્યો. જયેશભાઈને બીટ કર્યા છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 27 રન પર. જયેશભાઈ ફરી એકવાર અને આવી બહેતરીન બાઉન્ડ્રી આવી. સુંદર મજાની બાઉન્ડ્રીની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. પદ્માવતી એક્સપોર્ટનો સ્કોર છે 32 રન થયા છે વિધાઉટ લોસ. .29ની રન રેટથી બેટિંગ થઈ રહી છે. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 32 રન. મેચ રોકાયેલી છે. થોડી તાલમેલ ચાલુ છે બંને કેપ્ટન અને બોલરની વચ્ચે. કયા બોલરને આપણે બોલિંગ અપાવરાવી એ જ વિચાર કરી રહ્યા છે અત્યારે. એસ પદ્માવતી એક્સપોર્ટનો સ્કોર 32 રન નો લોસ. બહેતરીન બોલિંગ તમે જોઈ રહ્યા છો.
ટપ્પો કાઢીને બોલ અંદરની તરફ આવ્યું. જયેશભાઈ રમી ના શક્યા અને આ ડોટ બોલ આવી ગયો. ફરી એકવાર અને અહીંયા ક્લીન બોલ થઈ ગયા. જયેશભાઈ કાંઈ સમજી ના શક્યા બોલને અટકાવવાનો કોશિશ કરવી હતી એમને, પણ ચહેલકદમી કરીને ક્રીઝમાં ઊભા હતા અને બોલ એમના પેડ પર બોલ ટકરાયો અને સીધો સ્ટમ્પને અથડાયો. એટલે આ પહેલો ઝટકો આવ્યો હતો ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4માં. તમે જોયું પહેલી વિકેટ અહીંયા સુંદર મજાની આ વિકેટ આવી ગઈ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. ફરી એકવાર બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ તમે જોઈ રહ્યા છો અત્યારે. અને આવી સિક્સર. શાશ આવે છે બોલિંગ માટે. શાશ બોલિંગ માટે આવે છે. શાશ શાસન બહેતરીન બોલિંગ કરે છે. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 1 વિકેટના નુકસાન પર. 38 રન. રન બની ગયા છે અને અત્યારે 1 વિકેટના નુકસાન પર 5મી ઓવર લઈને આવે છે સ્પાઇડી. ઓહો ક્યા વાત હે. પોતાને ઝોકી દીધા ત્યાં, લાંબી છલાંગ લગાવી અને સ્પાઇડી ખેલાડીના હાથમાંથી બોલ છૂટી ગયો, પણ બીજા ખેલાડીએ થોડી ગલતી કરવાના એ અને આ કેચના રૂપમાં વિકેટ આવી ગઈ. ક્યા વાત હે. વિકેટનો નજારો તમે જોયો. પોતાને ફરી એકવાર સ્પાઇડી તૈયાર અને ઓહો બહેતરીન પોતાની ટીમ માટે રન બચાવ્યા. 6 રન બચાવ્યા પોતાની ટીમ માટે. મિડ ઓનની દિશા પર બોલ હતો. લોંગ ઓનની દિશા પર બોલ ફીલ્ડ ગયો. ડોટ બોલ. ફરી એકવાર સ્કોર આગળ વધીને પહોંચી ગયા 38 રન. ડાયરેક્ટ થ્રો આવ્યો પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચ્યો 39. 2 વિકેટના નુકસાન પર. એસ પદ્માવતી એક્સપોર્ટનો સ્કોર. શાસનના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી આવી. ઓહો ફરી એકવાર સિક્સર આવી. બહેતરીન સિક્સર આવી. લગાતાર શાસનના બેટથી આવનારી આ લગાતાર 3 સિક્સર આવી. 6 બોલનો સામનો કર્યો અને અત્યારે એક સારી બેટિંગ કરે છે શાસન. મેચ રોકાયેલી છે. બધા ખેલાડીઓની વચ્ચે ડિસ્કશન ચાલુ છે કયા બોલરને બોલ દેવાની. રન થયા છે 2 વિકેટના નુકસાન પર. 5 ઓવરની સમાપ્તિ પર. એસ પદ્માવતી એક્સપોર્ટનો સ્કોર. સારા પોઝિશન પર અત્યારે બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. શાસન રમી રહ્યા છે 18 રન પર અને જીગર રમી રહ્યા છે 1 રન પર. જીગર હમણાં જ મેદાનમાં ઉપસ્થિત થયા છે. સાઈડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ફરી એકવાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 53 રન.
બહેતરીન ફિલ્ડિંગ કેચ હતો પણ કેચ છૂટી ગયો. ઓહો, લો ફૂલ ટોસ કેચ હતો ત્યાં બેટિંગ કેચિંગનું પ્રદર્શન અને જીગર સેટ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. ચોથી વિકેટ પડી ગઈ છે. 4 બેટ્સમેન વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. હવે નવા બેટ્સમેન આવી રહ્યા છે. રિયાંક મહેતા આવ્યા છે બેટિંગ માટે અને આ વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. અને ફરી એકવાર હવે સ્કોર આગળ વધીને પહોંચ્યો 60 રન 3 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. બહેતરીન ફિલ્ડિંગ અને ફરી એકવાર હવે હલકું ટેપ કર્યું હતું શોર્ટ લેગ પર. ખેલાડી મોજૂદ હતા ત્યાં. છેલ્લો બોલ છે. લાંબી દોડ લગાવી હતી અને આ છેલ્લા બોલ 1 રન. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 61 રન. સારી એવી બેટિંગ ચાલુ છે. 10.17ની કરંટ રન રેટ અને પ્રોજેક્ટ સ્કોરની અગર આપણે વાત કરીશું તો આવી રીતે જ અગર બેટિંગ થઈ તો 112 રન સુધી પહોંચી શકે છે. એનાથી વધી પણ શકે છે, પણ અત્યારે તો સારા પોઝિશન પર બેટિંગ થઈ રહી છે. એસ પદ્માવતી એક્સપોર્ટ ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 6 ઓવરની સમાપ્તિ પર 3 વિકેટના નુકસાન પર 61 રન. રિયાંક મહેતા અને શાસન ની જોડી છે અત્યારે બેટિંગમાં. 18 રન પર રમી રહ્યા છે શાસન અને 7 રન પર રમી રહ્યા છે રિયાંક. બહેતરીન બોલિંગ હતી ત્યાં 62 રન આવ્યા. સુંદર મજાની ફિલ્ડિંગ લોંગ ઓફની દિશા પર. ફરી એકવાર 62 રન થઈ ગયા છે અને 7મી ઓવર ચાલુ છે પ્રગતિ પર. તમે જોઈ રહ્યા છો 3 વિકેટના નુકસાન પર એસ પદ્માવતી ટીમનો સ્કોર. આવી સિક્સર બહેતરીન સિક્સર આવી. 2 બોલ બાકી છે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 68 રન 3 વિકેટના નુકસાન પર. ફરી એકવાર 69 રન અને નો બોલનો ઇશારો આવ્યા. ફ્રી હિટ આવી. અને આ એક નો બોલમાં ત્યાં કેચ હતો પણ ફ્રી હિટ હતી એટલે નોટ આઉટ અને એક જીવનદાન મળ્યું. 71 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. એસ પદ્માવતી એક્સપોર્ટ અને અરિયા ડાયમંડ સ્પીડ ગેમ્સ એ વચ્ચે આ મેચ. ઓ ક્યા બાત હે શાસનના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર અને 7 ઓવરની સમાપ્તિ પર 77 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. સેવન 77 રન 3 વિકેટના નુકસાન પર 7 ઓવરની સમાપ્તિ પર 24 બોલ છે. 24 બોલમાં અત્યારે હવે
40-50 રન આવી જાય તો આ સ્કોર છે એ કમસે કમ 123-130 રનની આસપાસ પહોંચી શકે છે. 78 રન, 79 રન થયા છે 3 વિકેટના નુકસાન પર. ઓહો, શાસનને આયા ચકમો આપ્યો ત્યાં. શાસન સમજી ના શક્યા, રમવાની કોશિશ હતી, બેકફૂટ પર ગયા હતા, પાછળની તરફ ગઈને કવરની દિશા પર રમવાની કોશિશ હતી, પણ બેટ અને બોલનો કોઈ સામનો થઈ ન શક્યો એટલે ડોટ બોલ આવ્યો ત્યાં. અને બહેતરીન બોલિંગનો નજારો તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર પણ આ વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ચોથો બોલ લઈને આવે છે ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 80 રન. સુંદર મજાની બોલિંગ. છેલ્લો બોલ, વાઇડ બોલનો ઇશારો આવ્યો. બહેતરીન વાઇડ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 81 રન. બહેતરીન કવર ડ્રાઈવ. ઓવરની સમાપ્તિ 8 ઓવરની સમાપ્તિ પર 82 રન 3 વિકેટના નુકસાન પર. એસ પદ્માવતી એક્સપોર્ટ ટીમનો સ્કોર. બહેતરીન બેટિંગ કરીને પવેલિંગ તરફ હવે પરત ફરી રહ્યા છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 96 રન. 4 વિકેટના નુકસાન પર એસ પદ્માવતી એક્સપોર્ટનો ટીમનો સ્કોર. હવે આવ્યા છે નવા બેટ્સમેન સાહિલભાઈ. સાહિલભાઈ બેટિંગ માટે આવ્યા છે. સાહિલભાઈ જોઈએ સાહિલભાઈ શું કરી આપે છે. એસ પ્રથમ એન્ટરપ્રાઇઝિસ નામની ટી શર્ટ બધા ખેલાડીઓની જર્સીની ઉપર આ નામ ઘણું બધું ફેમસ થયું છે. આજે આપણે જોઈએ છે. ઓહો હો અને લગાતાર 2 બોલમાં 2 વિકેટ આવી ગઈ. હવે આવ્યા છે નિશાંત અને શાસનની જોડી. જોઈએ શાસન હવે કેવી રીતે બેટિંગ કરે છે, કારણ કે ખંભાની ઉપર એક જિમ્મેદારી છે એમની. 12 બોલ બાકી છે અને 12 બોલમાં હવે કેટલા રન બની શકે છે. શાસન જ્યાર સુધી વિકેટ પર હશે તો આ 12 બોલમાં કમસે કમ 30-32 રન જરૂર બનશે. શાસનની ઉપર એક મોટી જિમ્મેદારી સ્કોરને આગળ વધારવાની. 117 રનના પ્રોજેક્ટ સ્કોર તમે જોઈ રહ્યા છો. 10.67 કરંટ રન રેટ.
લાસ્ટ 5 ઓવરની અગર વાત કરીશું તો 58 રન બન્યા, 4 વિકેટ આવી, 11.60નો આ રન રેટ તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર બેટિંગ રનિંગ બિટવીન ધ વિકેટની સાથે અઠ્ઠાણું રન થઈ ગયા છે, 98 રન. 3 બોલ બાકી છે આ ઓવરના. મિડ ઓફ ધ દિશા પર બોલ હતો, ખેલાડી મોજૂદ હતા પણ બાજુમાંથી બોલ નીકળી ગયો અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 99 રન. બેહતરીન બોલિંગ પર ત્યાં ખેલાડી આગળ આવી ગયા હતા. છેલ્લા 2 બોલ, 5 વિકેટના નુકસાન પર 99 રન. ફરી એકવાર આયો ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ. 10 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 99 રન, 9.90નો રન રેટ. પ્રોજેક્ટ સ્કોર 109 રન બતાવી રહ્યા છે. આ જ રન રેટની સાથે બેટિંગ રહી તો છેલ્લા 6 બોલ એક નિર્ણાયક થશે આ મેચના, કારણ કે અરિહા ડાયમંડ્સ પીડી ગેમ્સ અત્યારે બધી મેચો પરાજિત થઈને છેલ્લા તબક્કામાં છે. બોલર માટે આવ્યા છે મનીષ શાહ. ઓહો, અને શાસનની પારી પણ સમાપ્તિ થઈ અને કેને હવે કે છે ને કે અમે હંમેશા મારા કોમેન્ટરના માધ્યમથી કીધેલું છે કે ગુચ્છામાં વિકેટ આવે છે. જ્યારે વિકેટ નથી આવતી તો નથી આવતી, પણ જ્યારે વિકેટ આવે છે તો ગુચ્છામાં વિકેટ આવે છે. અહીંયા ચાવીનો કેવો ગુચ્છો હોય એવી રીતે. છેલ્લી ઓવર છે, 5 બોલ બાકી છે હવે. ફરી એકવાર 8 વિકેટ પડી ગઈ છે અને લગાતાર હવે વિકેટોની જડી તમે જોઈ રહ્યા છો. એક સમય એવું લાગી રહ્યું હતું કે આ એસ પદ્માવતી એક્સપોર્ટની ટીમ એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકે છે 130 રનની આસપાસ, પણ અત્યારે 8 વિકેટ ગુમાવી દીધી છે એમણે અને છેલ્લા 4 બોલ બાકી છે હવે. અને આ આવી સિક્સરની બદોલત હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 105 રન. 3 બોલ બાકી છે. 3 બોલ પર 3 મોટા ફટકા આવવા જોઈએ. ઓહો, જીગરભાઈ જીગર બતાવો બાપુ. 105 રન થઈ ગયા છે 8 વિકેટના નુકસાન પર. છેલ્લા 3 બોલ બાકી છે. 2 બોલ બાકી છે. ડાયરેક્ટ થ્રો તો ખેલાડી મોજૂદ નથી ત્યાં અને થ્રો. ઓહો, નિમોશા. એવું લાગે છે કે બચપનમાં નિમોશા નથી રમ્યા સ્કૂલમાં, તો આ બચપનમાં આ રમત રમવાની જરૂર હતી. ફરી એકવાર ઓહો,
ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ આવી ગઈ અને 108 રન બન્યા. ચલો બોલો તો બીજા રને રનઆઉટ થયા. 108 રન બન્યા છે. એસ પદ્માવતી એક્સપોર્ટ ટીમનો સ્કોર 11 ઓવરની સમાપ્તિ પર 10 વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા એમણે. અને હવે અરિયા ડાયમંડ્સ પીડી ગેમ્સની ટીમને આ મેચ જીતવા માટે 109 રનની આવશ્યકતા 11 ઓવરમાં. જોઈએ હવે કોણ મેચ આ જીતે છે, કારણ કે અરિયા ડાયમંડ્સ પીડી ગેમ્સની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યારે છેલ્લા તબક્કા પર છે, 13 નંબર પર. અને એસ પદ્માવતી એક્સપોર્ટ એક સારા પોઝિશન પર પણ એની સાથે આગળ વધી રહે છે. 108 રન બનાવ્યા 10 વિકેટના નુકસાન પર 11 ઓવરની સમાપ્તિ પર. હવે 109 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. 2 મિનિટનો બ્રેક ને ફરી એકવાર મળીશું. ધન્યવાદ. तो धन्यवाद. अब मैच की शुरुआत हो चुकी है और बेहतरीन क्रिकेट का नज़ारा आप सभी यहाँ पर नज़ारा करते हुए टर्फ क्लब में हल्का सा पुश किया था, बॉल गेंद गई सीधी स्क्वायर लेग की दिशा पर. बेहतरीन 1 रन लेने में कामयाब. इसी के साथ स्कोर आगे बढ़कर हो चुका है 8 रन पहली ओवर की. ये 5वीं बॉल और इसी के साथ यहाँ पर क्लीन बोल्ड. बैट्समैन कुछ समझ नहीं पाए, बॉल टप्पा खाने के बाद बाहर की तरफ निकली, मिडल और ऑफ स्टंप पर अटैक करते हुए कामयाब. इसी के साथ स्कोर आगे बढ़कर हो चुका है 8 रन पहली ओवर की. ये 5वीं बॉल में कामयाब. इसी के साथ स्कोर आगे बढ़कर हो चुका है 8 रन पहली ओवर की.
હવે કેમેરા સાઉન્ડ ચાલુ બોલે રાજા રે કહેતો હેલો હેલો ઉપર કરો बीच में उसको पूरा पूरा रियल है बीच में कैमरा साउंड ऑन है इसलिए चलो बताओ मतलब गाड़ियों में दिए था होने जाओ हाँ तो ऐसे बन क्या हुआ ना कोई एवर इंडिया का उनका मजा बिस्कुट पूरा कोई कैमरा साउंड ऑन क्या है मयूर भाई आपको कॉन्ग्रेचुलेशन जीत के लिए और आपकी टीम को बहुत बहुत बधाई धन्यवाद
હાલો 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 માઇક ટેસ્ટ હાલો 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 હાલો